હવે જુઓ મહાસંગ્રામ 2024ના ટોપ 9 ન્યૂઝ। યુપીના સહારનપુરમાં ચૂંટણી સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું વિપક્ષી પાર્ટી શક્તિની વિરુદ્ધ છે। તેઓએ શક્તિનો નાશ કર્યો, તેનું શું થયું તેનો ઉલ્લેખ પુરાણોમાં છે। ભ્રષ્ટાચાર મુદ્દે પીએમએ કહ્યું કે ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે। આ મોદીની ગેરંટી છે। આ તો માત્ર શરૂઆત છે, હજુ ઘણું કરવાનું છે। તેમણે કહ્યું કે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે। ભારતનો બનેલો સામાન વિશ્વમાં ખૂણે ખૂણે ઓળખાશે। રાજસ્થાનના અજમેરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે મને પુષ્કરમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે। બ્રહ્માજી સર્જક છે અને ભાજપ પણ નવા ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે। કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કોંગ્રેસના સમયમાં કૌભાંડ અને આતંકવાદી હુમલાના સમાચારો પ્રકાશિત થતા ગરીબો, ખેડૂતો, મજૂરો, યુવાનો, મહિલાઓ આ બધાનું જીવન મુશ્કેલ બની ગયું હતું। કોંગ્રેસ પાર્ટીએ તેમનું જુઠ્ઠાણાનું પોટલું બહાર પાડ્યું છે। ચૂંટણી ઢંઢેરો એ જ વિચારસરણી દર્શાવે છે જે આઝાદી સમયે મુસ્લિમ લીગમાં હતી। રાજસ્થાનના જયપુરમાં જનસભાને સંબોધતા સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા। કહ્યું દેશથી કોઈ પણ ઉપર નથી, પરંતુ પીએમ મોદી પોતાને મહાન માને છે। તેઓ લોકતાંત્રિક ધોરણોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને સમગ્ર સિસ્ટમમાં ભય ફેલાવી રહ્યા છે। આ સરમુખત્યારશાહી છે। આ દેશ અમુક લોકોની મિલકત નથી। આ દેશ આપણા બાળકોનું આંગણું છે। પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદી તમામ ભ્રષ્ટાચારીઓને પોતાની પાર્ટીમાં લઈ રહ્યા છે। સિંગરૌલીમાં જનસભાને સંબોધતા રક્ષાપ્રધાન રાજનાથસિંહે કહ્યું એક રાષ્ટ્ર એક ચૂંટણી દેશને મજબૂત કરશે। જનતા તેમના મતનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકશે। હોર્સ ટ્રેડિંગ બંધ કરવાનો આ પણ એક ઉપાય છે। દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી હોવી જોઈએ। મેનકા ગાંધીએ સુલતાનપુરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે। કહ્યું આખા દેશમાં પીએમ મોદી અને ભાજપની લહેર છે, તો પીલીભીતથી પુત્ર વરુણ ગાંધીને ટિકિટ ન મળવા મુદ્દે તેમણે કહ્યું કે જ્યારે વરુણને પીલીભીત છોડવું પડ્યું ત્યારે લોકો ખૂબ રડ્યા હતા। મને પૂરી આશા છે કે વરુણ આગળ જે પણ કરશે તે દેશ માટે સારું જ હશે। તેમણે પીલીભીતથી ખૂબ કાળજી લીધી છે। મને તેમના પર ગર્વ છે। 20 વર્ષ સુધી ઉદ્ધવ સાથે રહેલા પૂર્વ મંત્રી બબનરાવ ઘોલપે હવે ઉદ્ધવની શિવસેનાને છોડવાનો નિર્ણય લીધો છે। ઉદ્ધવનો સાથ છોડીને તેઓ શિંદેની શિવસેનામાં જોડાયા। કહેવામાં આવી રહ્યું છે કે શિરડીથી લોકસભાની ટિકિટ ન આપતા ઘોલપ નારાજ હતા। જોકે તેમણે ગયા ફેબ્રુઆરીમાં ઠાકરેની શિવસેનામાંથી ઉપનેતા પદેથી પણ રાજીનામું આપ્યું હતું। લોકસભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। અજય સક્સેના બાદ હવે તેમના પિતા પણ કોંગ્રેસના નેતા દીપક સક્સેના પણ ભાજપમાં જોડાઈ ગયા છે। સીએમ ડોક્ટર મોહન યાદવે તેમને ભાજપનું સભ્યપદ અપાવ્યું। દીપક સક્સેનાને કમલનાથના ગઢ છિંદવાડાથી કોંગ્રેસનો મોટો ચહેરો માનવામાં આવતો હતો। પુત્ર અજય સક્સેના થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા। લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં છે। કોંગ્રેસે ઉત્તરાખંડ માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે। આ યાદીમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નામ સામેલ છે। આ યાદીમાં સીએમ સુખવિન્દરસિંહ સુખુ, હરીશ રાવત, સલમાન ખુરશીદનો પણ સમાવેશ કર્યો। મહત્વનું છે કે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થવાનું છે। ત્યારે એનડીએ હોય કે કોંગ્રેસની આગેવાની હેઠળનું ઇન્ડિયા ગઠબંધન બંને રેલીઓનું આયોજન કરી રહ્યું છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની હાજરીમાં તેઓએ શપથ ગ્રહણ કર્યા। જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશની રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપીને ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય તરીકેનું નામાંકન ભર્યું હતું।